હાલેલુયા હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તારું આપ સર્વને પ્રેમની સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. આ સમય જીવન પવિત્ર વચનો વાંચવાનો છે, જે આપણે નિત્ય ક્રમ મુજબ વાંચતા આવ્યા છીએ. તો ચલો આજનું જીવન વચનો શરૂ કરીશું. ત્યારે પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીએ. એ જીવતા જાગતા પરમેશ્વર પિતા, સંયોના દેહો બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ, કે તમે અમને સુંદર તમારા પવિત્ર વચન વાંચવાનો સમય આપ્યો અને અમારી વાંચવાની પર પ્રભુ તમે સહાયને મદદ કરો છો. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા પુત્રના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. પવિત્ર પુસ્તક બાઇબલ, અયુબનું પુસ્તક અને તેનો 40મો અધ્યાય. યહોવા. વળી યહોવાએ અયુબને ઉત્તર આપતા કહ્યું, શું નિંદાખોરોથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદ વિવાદ કરે છે તે તેનો ઉત્તર આપે. અયુબ. ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો, હું કંઈ વિસાતમાં નથી, તો હું તમને શો ઉત્તર આપી શકું? હું મારો હાથ મારા મોં પર મૂકું છું. એકવાર હું બોલ્યો છું, પણ હવે ફરી નહીં બોલું. હા, 2 વાર બોલ્યો છું, પણ હવે હું આગળ વધીશ નહીં. યહોવા. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપ્યો, હવે મરદની જેમ તારી કમર બાંધ. હું તને પૂછીશ અને તું મને ખુલાસો આપ. શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે માટે તું મને દોષિત ઠરાવશે? તને ઈશ્વરના જેવા હાથ છે? તેના જેવા અવાજથી શું તું ગરજી શકે છે? તું શ્રેષ્ઠતા તથા મહત્ત્વથી પોતાને શણગાર અને માન તથા પ્રતાપને ધારણ કર. તારા કોપનો ઉભરો ગરિષ્ઠો પર ઢોળી દે અને તેના પર દૃષ્ટિ કરીને તેને નમાવી દે. દરેક અહંકારીને નીચો પાડ અને દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં તેમને પગથી ખૂંદી નાખ. તેઓ બધાને ધૂળમાં દાટી દે અને શેઓલમાં તેઓના મુખ ઢાંકી દે. ત્યારે તો હું પણ તારા વિશે કબૂલ કરીશ કે તારો પોતાનો જમણો હાથ તને બચાવી શકે. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તેને જો. તે બળદની જેમ ઘાસ ખાય છે. તેનું બળ તેની કમરમાં છે, તેની શક્તિ તેના પેટની રજ્જુઓમાં છે. તે પોતાની પૂંછડી દેવદારની જેમ હલાવે છે. તેના સ્નાયુઓ એકબીજા સાથે સજ્જડ જોડાયેલા છે. તેના હાડકાં પિત્તળની નળીઓ સરખા છે. તેની પાછળીઓ લોઢાના સળિયા જેવી છે. તે ઈશ્વરની કૃતિઓમાં શ્રેષ્ઠ છે. તેના સર્જનહારે તેને તેની તરવાર આપી. જ્યાં સર્વ રાની પશુઓ રમે છે તેવા પર્વતોમાં તેને માટે તે ચારો ચોક્કસ ઉગાવે છે. કમળ વૃક્ષો નીચે અને બરુઓને ઓથે તથા ભીનાશવાળી જગાએ તે પડી રહે છે. કમળ વૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે. નાળાઓના વેલા તેની આસપાસ વીંટળાઈ વળે છે. નદી ઉભરાય તો પણ તે ધ્રુજતો નથી. જો યર્દનમાં પૂર ચડીને તેના મોં સુધી પાણી આવે તો પણ તે નિર્ભય રહે છે. તે સાવધ હોય ત્યારે શું કોઈ તેને પકડી શકે? અથવા ફાંદા વડે કોઈ તેનું નાક વીંધી શકે? પ્રભુ તેના જીવન વચ્ચે પુષ્કળાથી સમય કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 આકાશની વચ્ચે મારા સૈન્યના દિવ્ય હોવા બાપ, તમારો આભાર ઉપકાર માનીએ છીએ. આ જીવન વચનોને આશીર્વાદિત કરો. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પામે અને તમારા નામને માન, મહિમા અને ગૌરવ મળે એ કૃપા તમે થવા દો બાપ. આ વચનો વાંચવા માટે તમે અમારી સહાયતા મદદ કરી, તેના માટે પણ તમારો આભાર ઉપકાર માનીએ છીએ બાપ. આ વચનો જે ભાઈઓ બહેનો સાંભળે છે તમામની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો. તેઓને સાચવો, સંભાળો, સહાયતા મદદ કરો અને તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરો. તેઓના કુટુંબોમાં જોઈતા તમામ સારાવાળા તમારી સંપત્તિ પ્રમાણે તમે તમારા અખોટ ભંડારમાંથી પૂરો પાડો. વિશેષ પિતા બાપ, કોઈ પણ ભાઈ બહેન બીમાર અમે જાણીએ છીએ નથી જાણતા, તમારા ગાય તંદુરસ્ત હાથનો સ્પર્શ પડે તેઓને સ્પર્શો અને તેઓને સાજા પણ આપો.
ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. વિશેષ પિતા બાપ, તમારો વાલો ખૂબ જ નજીક છે. તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે એકદમ તૈયાર હોઈએ. તેને માટે અમને તમારા રસ્તાઓ દેખાડો બાપ, અને એ રસ્તાઓમાં ચાલવાના માટે તમે મારી સહાયતા મદદ કરો બાપ. જુવાન દીકરા દીકરીઓ જેઓ આજના સમયની અંદર તમારા માર્ગોમાંથી ભટકી ગયા હોય, એવા તમામ દીકરા દીકરીઓને પિતા બાપ તમે તમારા માર્ગોમાં પાછા વાળો, અને તેઓ તમારા વાડામાં પાછા આવે અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે, એવી કૃપા તમે થવા દેજો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન આપવાથી ભરપૂર કરજો. અમારા પાપ ગુનાઓની કબૂલાત કરતા અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ, જેઓ કાલવારના પહાડ પર વિંધ્યા કૃષિ જોડા બેઠાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામે, તેમના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન આમીન.